નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ. આ દબાણ હટાવ ઝુંબેશ હેઠળ વેન્ડર હટાવવામાં આવ્યા. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પુનઃ સ્થાપિત કરવા ઉઠેલ માંગ પર વેન્ડર એક્ટ 2014 શું કહે છે તેના પર વાત કરીએ. ગત વર્ષે પાલિકા બાદ મહાનગરપાલિકા તંત્રો દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હેઠળ મનપા વિસ્તારમાં આડેધડ માર્ગ પર વ્યવસાય કરતા વેન્ડરને હટાવવામાં આવ્યા. છેલ્લા પખવાડિયાથી વર્ષ 2014ના વેન્ડર એક્ટના આધારે પુનઃ સ્થાપિત કરવાની માંગ ઉઠી છે. વેન્ડર એક્ટ 14 શું છે ની તપાસ હાથ ધરતા મહાનગરપાલિકા કે પાલિકા વિસ્તારમાં વેન્ડર તરીકે વ્યવસાય કરનાર પાસે લાયસન્સ હોવું જરૂરી છે. ઉપરાંત તેની ઓઠ હેઠળ કેટલાક ગેરકાયદેસર વેન્ડર વ્યવસાય કરતા હોય તેના પર લગામ સાથે સુવિધા વેન્ડિંગ ઝોન ઊભા કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થાના સૂચન હોય. આણંદ મનપા વિસ્તારમાં વ્યવસાય કરતા વેન્ડર પાસે લાયસન્સ છે એ સવાલ ઊભો થાય છે. જે સ્થળે જ વ્યવસાયના હઠાગ્રહ કરતા હોય કેટલા ગેરકાયદે દાવા કરી વેન્ડર વ્યવસાય કરી રહ્યા છે ની તપાસ બાદ મનપા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ સાથે વેન્ડરને લાયસન્સ આપી જ્યાં સુધી વેન્ડર ઝોન ઊભા ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યક સૂચન હાથ ધરવા જાણકારોએ જણાવ્યું છે.